ખેરાલુના વઘવાડી ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ। કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ જન કલ્યાણી યોજનાઓનો લાભ પ્રજાના ઘર આંગણે સુધી પહોંચાડવાના ઉદ્દેશથી વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવાના ધ્યેય સાથે ખેરાલુ તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંથકના અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ હિરલબેન ચૌધરી, ખેરાલુ મામલતદાર પલકબેન દેસાઈ, નાયબ તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ ચૌધરી તેમજ જિલ્લા સદસ્ય રમીલાબેન ઠાકોર, સુરેશભાઈ ચૌધરી, આ ઉપરાંત વઘવાડીના સરપંચ અભિરાજભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ સંગઠન વિનાયકભાઈ પંડ્યા, તાલુકા સંગઠન પ્રમુખ ભરતજી ઠાકોર, મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અને શક્તિભાઈ ચૌધરી, ડભોળના પૂર્વ સરપંચ ભૂપતસિંહ ઠાકોર, દિનેશજી ઠાકોર સહિત તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, જસુભાઈ ચૌધરી, લીલાજી ઠાકોર સહિતના અન્ય સ્થાનિક આગેવાનો, સરપંચો અને તલાટી ક્રમ મંત્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ શિબિરમાં ઉપસ્થિત નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વહીવટી તંત્રના અધિકારીઓએ પ્રજાના પ્રશ્નો સાંભળી નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી। ધારાસભ્યશ્રીએ અને અન્ય મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકારનું મુખ્ય ધ્યેય છે કે છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો કોઈ પણ મુશ્કેલી વિના પહોંચે। ખેરાલુ તાલુકા વહીવટી તંત્રના સફળ આયોજન બદલ સમગ્ર પંથકના નાગરિકોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ અંગે વધુમાં ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા આજે ડભોડા જિલ્લા સીટના વઘવાડી મુકામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ જિલ્લા સીટના તમામ ગામોના નાગરિકો જે સરકારની 15 વિવિધ યોજનાઓ છે એનો મફત સારી રીતે લાભ લઈ શકે અને સરકાર તમારે દ્વારે એ યોજના અંતર્ગત આ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા અને આ તમામ ગામોએ આનો લાભ લીધો અને આ પ્રસંગે હું ગુજરાત સરકાર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। કર્મચારીઓ દ્વારા સારું કામ કરવામાં આવી રહ્યું છે અને આનાથી વધારે વિશેષ સારું કામ થાય એ માટે મારી વિનંતી છે।